સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં રીલ્સની લાઈવમાં 3 સગીર કેનાલમાં ડૂબ્યા હતા. ફતેવાડીમાં મેટ્રો યા સગીરના મૃતદેહ મળી આવ્યા છે. ફાયર વિભાગ અન્ય એક સગીરની શોધખોળ પણ કરી રહી છે. ઘટના સ્થળથી 500 મીટર અંતરે યક્ષનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાતથી ફાયર બ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેનાલમાં પાણી રોકી અને બનાવ સ્થળથી 15 કિલોમીટર સુધી શોધખોળ કરાઈ હતી. સ્કોર્પિયો કાર ભાડે લઈને 4 સગીરો રીલ્સ બનાવવા માટે ગયા હતા. વિરાટસિંહ રાઠોડ નામનો સગીર બચી ગયો હતો. યક્ષ અને ક્રિશ કેનાલમાં ખાબક્યા હતા. અને હાલ ઘટના સ્થળેથી સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયા છે. દર્શલ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે જે પ્રમાણે ગઈકાલે અમદાવાદમાં રીલ્સ બનાવવાની ખેલછામાં 3 સગીરો કેનાલમાં ડૂબ્યા હતા. 2 સગીરો છે કે જેમના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય એક સગીર છે કે જેની શોધખોળ હજુ પણ ચાલુ છે. અત્યારે કઈ રીતે બચાવ કામગીરી ચાલી રહી છે? 3 સગીરો કે જે કેનાલમાં ડૂબ્યા હતા તેમાં 300 મીટરના અંતરે યક્ષનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાતથી જ ફાયર બ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કેનાલમાં પાણી રોકી અને બનાવ સ્થળથી 15 કિલોમીટર સુધી શોધખોળ કરાઈ હતી. સ્કોર્પિયો કાર ભાડે લઈને 4 જેટલા સગીરો રીલ્સ બનાવવા માટે ગયા હતા. વિરાટસિંહ રાઠોડ નામનો સગીર આ સમયે બચી ગયો હતો. સંવાદદાતા દર્શલ ફરી એક વખત જોડાયા છે. દર્શલ, અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં 3 જેટલા સગીરો છે કે જે કેનાલમાં ડૂબ્યા હતા. અત્યારે બચાવ કામગીરી કઈ રીતે ચાલી રહી છે અને શું વધુ માહિતી અત્યારે સામે આવી રહી છે? વૈભવ, જે પ્રકારની આ ઘટના બની બુધવારે સાંજની આ ઘટના છે કે જ્યાં આ 3 મિત્રો રીલ્સ બનાવતા હતા. ફતેવાડી કેનાલમાં કાર સાથે તેઓ અંદર ગરકાવ થયા. તે બાદ ફાયર બ્રિગેડને જાણ થઈ અને તે બાદ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 2 મિત્રો જે યક્ષ અને યશ આ બંનેના મૃતદેહ મળી આવે છે અને કેનાલના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. આ કેનાલમાં અવારનવાર મૃતદેહ મળતા હોય છે, પરંતુ જે પ્રકારનો આ બનાવ બન્યો છે ખૂબ મોટો અને ગંભીર કહી શકાય છે. જે પ્રકારે કેનાલની આજુબાજુમાં સેફટીની વાત છે તો તેનો પણ અભાવ છે, જેના કારણે લોકો અહીંયા સીધી રીતે પડી શકે છે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ પણ બાબત છે, પરંતુ અત્યારે હાલ આ ઘટનાની જે વાત છે 15 કિલોમીટરની શોધખોળ અને 500 મીટરની અંદર જ બનાવ સ્થળથી ત્યાં મૃતદેહ મળ્યા છે. ક્રિશની હજુ શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે જગ્યા પર બનાવ બન્યો છે ત્યાંથી લઈને આગળ સુધી અંદર કેનાલમાં ચાલતા આ શોધખોળ કરી રહ્યા છે. ક્રિશના સ્વજન આપણી સાથે છે. હિરેશભાઈ, જે પ્રકારની આખી ઘટના, મૌલિક કરીને વ્યક્તિ છે એની પાસેથી 3500માં કાર ભાડે 3 લોકો લે છે. એક ધ્રુવ છે, હૃદય છે અને એક ઋતાયુ. એ 3 જણા, આ 3 જે ક્રિશ, યક્ષ અને યશ અને એક બીજો વિરાટસિંહ, એને કાર આપે છે. એક આ બાબત છે. આ સગીર યુવાનો છે, આ સગીર હતા, એક યુવાન હતો, છતાં પણ કાર આપી. આ પ્રકારનો બનાવ બનો અને રીલ્સ સૌથી મોટી બાબત. સૌથી પહેલા તો જે લોકોએ ગાડી ભાડે આપી છે તેને બરાબર તપાસ કરવી જોઈએ કે ભાઈ આ ગાડી લઈ જાય છે એ માણસ એના માતા પિતાને જાણ છે કે નથી, અથવા તો છોકરાઓના લાયસન્સ જોઈને આવી રીતે ગાડી ભાડે આપી દેવી અને રીલ્સ બનાવી અને વારંવાર આવા બનાવો બનતા હોય છે અને આપણા યુવાન છોકરાઓ આવી રીતે અકસ્માત રીતે મૃત્યુ પામે છે. એ ના થવું જોઈએ મારા હિસાબે. કાં તો આ સિસ્ટમ ફૂલપ્રૂફ હોવી જોઈએ કે ભાઈ ગાડી લેતા પહેલા કે અથવા આપતા પહેલા લઈ જાય છે એના માતા પિતાને જાણ છે કે નહીં, એમ મારા હિસાબે. આમાં બેદરકારી કોની? જે લોકોએ રીલ્સ કરી છે છોકરાઓની, એના પરિવારની કે ગાડી આપનાર? ગાડી આપનારે જેને આપી એ અને એના ત્યાંથી આ મારા દીકરાઓ જે 3 જણા છોકરાઓ છે એને આપી, એ સૌથી મોટી ભૂલ છે. એ ના કરવું જોઈએ, એ લોકોએ ના આપવી જોઈએ. એ લોકો લઈ જાય છે એમને જ વાપરવા જેવી હતી. સાંભળ્યું છે કે ક્રિશ એ દિવસે ક્યાંક ગયો હતો કોઈ કંપનીમાં, પછી આ બનાવ બન્યો. એને કાર આવડે છે કે નહીં, લાયસન્સ હતું કે નહીં, એની ઉંમર કેટલી, અને ક્યાં ગયો હતો એ એકચ્યુઅલમાં ગઈકાલે એનો કંપનીમાં ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુ આપ્યા બાદ ઘરે જ હતો અને એની પાસે 4 વ્હીલ કારનું લાયસન્સ હતું નહીં અને એ ડ્રાઈવ કરતો પણ નહોતો. જે દીકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું એ કાર ચલાવતો હતો અને ગઈકાલે એના ઇન્ટરવ્યુ હતો. એના મિત્રોના ફોન આવ્યા બાદ એ ઘરેથી બપોર પછી નીકળ્યો હતો. આ બનાવ બન્યો, હજુ ક્રિશની શોધખોળ ચાલુ છે. 15 કિલોમીટર સુધીની શોધખોળ અને 500 મીટરમાં જ મળી આવવું. કામગીરી બરાબર? કામગીરી અગાઉ પણ મેં કીધું કે કામગીરી ફાયર બ્રિગેડની, પોલીસની, અધિકારીઓની બહુ જ પ્રશંસનીય હતી. અમારા ધારાસભ્ય એલિઝબ્રિજના શ્રી અમિતભાઈ શાહ,
વાસણા વોર્ડના કોર્પોરેટર શ્રી મેહુલભાઈ શાહ, ગઈકાલે અમિતભાઈ ટોટલ ફોનથી ફોલોઅપમાં હતા મેહુલભાઈ રાત્રે 3-4 વાગ્યા સુધી અમારી સાથે હતા. અમે લોકોએ ફાયર બ્રિગેડના અધિકારીઓને જ્યાં જ્યાં ઇન્સિસ્ટ કર્યું તપાસ કરવાનું, કે જ્યાં અમને લાગતું હતું કે કદાચ અહીં આપણે જોઈએ તો સફળતા મળી જાય, પણ ત્યાં આગળ એ લોકોએ મહેનત કરી હતી. કેનાલ ફરતે તમારી શું થવું? આ કેનાલનો જે પાછળ રોડ છે એ તમે જોઈ શકો છો કે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને ત્યાંથી જઈ રહ્યા છે. ડેવલપ થતો એરિયા છે. કેનાલને રોડને અડીને કોઈ જ બાંધકામ કરેલું નથી, ના ફેન્સિંગ કરેલી છે, ના વોલ કરેલી છે. ત્યાં ડમ્પિંગ એક યાર્ડ આવેલું છે, એક સ્મશાન ગૃહ આવેલું છે. ડમ્પિંગ યાર્ડના ડમ્પરો અવારનવાર જતા આવતા હોય છે. કોઈ પણ 2 વ્હીલર કે 4 વ્હીલર સામે આવે તો એને દબાવવા માટેની જગ્યા નથી. એનું ખેલું અહીંયા છોકરાઓને એના પરિવારને ભારે પડ્યું છે. આમ કહેવાય સોશિયલ મીડિયા ઉગારે પણ ખરા અને તેજ નહેજ પણ કરે. સોશિયલ મીડિયાના કારણે જ આ બધા બનાવ બની રહ્યા છે. ઘણા બધા સમાચાર આપણે ન્યૂઝમાં જોઈએ છે, ન્યૂઝપેપરમાં પણ વાંચેલા છે કે આવા બનાવો ઘણી બધી વાર બન્યા છે. અમારા દીકરા, અમારા પરિવારના 3 દીકરા જે રેલી બનાવવાની અંદર આ ગેલસાની અંદર આ બનાવ બન્યો, પાછળ એમને ખબર નથી કે એમના મા બાપ, બહેન, ભાઈ એમની શું પરિસ્થિતિ થતી હોય. એક દીકરા પણ એકના મારો ભત્રીજો એકનો એક હતો. અને ઘણી તકલીફવાળી વસ્તુ છે. યુવાધન અને યુવા છોકરા છોકરીઓને મારી નમ્ર અપીલ છે કે મહેરબાની કરીને એવા કોઈ ના કામ કરશો કે જેના કારણે તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા પરિવારને આવી સંજોગોનો, પરિસ્થિતિનો સામનો કરવો પડે. વૈભવી, આ હિંમત આ હિતેશભાઈની છે કે જેઓ વાત કરી રહ્યા છે. બાકી તમામ પરિવારજનોમાં આક્રંદ છે, રોષ છે, રુદન છે. અને આપણી સાથે કોર્પોરેટર પણ છે મેહુલભાઈ, તેમને પણ પૂછીશું. મેહુલભાઈ, અવારનવાર મૃતદેહ મળી આવવાના આ પ્રકારની ઘટના, એક કોર્પોરેટર તરીકે હવે તમારી કામગીરી અહીંયા શું રહેશે? કેનાલ માટે શું? આપણે દિવાલ બનાવવાનું, દિવાલ થાય કે ના થાય એનો પહેલો પ્રયત્ન કરશે. ને થવાની હશે તો પહેલા અમારા ધારાસભ્ય 1-6 ની આસપાસ બધાને આવી ગયા હતા, એના પીએ આવી ગયા હતા, બેરેજના અધિકારીઓ પણ આવી ગયા હતા. કારણ કે પાણીનો જેટલો પ્રવાહ હતો એ પ્રવાહ અટકાવવો જ પડ્યો હતો. કારણ કે આખી જે સ્કોર્પિયો ડૂબી ગઈ હતી ને ઉપરથી 1 ફૂટ જેટલું પાણી જતું હતું. એટલે અહીંના સ્થાનિકના 2-3 કાર્યકરો પણ અંદર પડ્યા હતા. એ બચાવવા માટે પણ અંદર પડ્યા, પછી કોઈ અંદર ગાડીમાં હતું નહીં. એટલે એ લોકોને બહાર કાઢવા માટે ફાયર વાળાએ અંદર મહેનત કરી, એ લોકોને પણ બહાર કાઢ્યા હતા. ને પાણી ઓછું થયું પછી અમે ફતેવાડી સુધી ગયા રાત્રે પરિવારજનો સાથે. પરિવારજનોને વિનંતી હતી કે તમે સાહેબ જુઓ. એટલે અમે બધા ફાયરના અધિકારીઓ પણ અંદર 3-4 લોકો ઉતર્યા હતા. જે જગ્યાએ આમ દેખાય નહીં એવી જગ્યાએ સખત મહેનત કરી પણ અમને સફળતા નથી મળી. પછી ફાયરવાળા આગળ ચીકુવાડી સુધી ગયા હતા, એમના પરિવારજનો પણ સાથે ગયા હતા, પણ સફળતા ના મળી. સવારે 6:30 વાગે બીજી ટીમ આવી ને અત્યારે અમને સફળતા 2 મળી. 2 દીકરાઓની અત્યારે ડેડ બોડી મળી ને એમના પરિવારજનો સખત આક્રંદ કરી રહ્યા છે. એમને પણ આપણે સાંત્વન આપી રહ્યા છે. ને અમારા જે અમારે લગતું બધું હશે અમારી ભારતીય જનતા પાર્ટી પણ કામ કરશે. એટલે કે બનતા પ્રયાસો અહીંયા કરવામાં આવ્યા છે વૈભવી. અને જે પ્રકારની આ ઘટના છે, ઘટનામાં આ કેનાલના દ્રશ્યો પણ આપણે નથી, કોઈ દિવાલ અને સાથે કેનાલ પણ તૂટેલી હાલતમાં, અલગ અલગ બાબતો છે. પણ મેન મુદ્દો છે અહીંયા રીલ્સ છે. એમાં 2 મૃતદેહ અહીંયા બહાર કાઢી લેવામાં છે, જ્યારે ક્રિશની શોધખોળ જે છે તે અહીંયા ચાલી રહી છે. ને આ ઘટના ઉપરથી અન્ય લોકો, અન્ય રીલ્સ બનાવનારા લોકો, સોશિયલ મીડિયા પ્રેમીઓએ પણ અને તેમના પરિવાર લોકોએ પણ શીખ લેવાની જરૂર લાગી રહી છે. વૈભવી, બિલકુલ આભાર દર્શન તમામ જાણકારી માટે.